સમાચારમાં હવે આગળ વાત કરીએ। કોંગ્રેસ નેતા દર્શન નાયકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। રત્ન કલાકારો માટે સરકારે જે પેકેજ જાહેર કર્યું છે તે પેકેજ રત્ન કલાકારો માટે એક મજાક સમાન છે તેવો પત્રમાં ઉલ્લેખ કર્યો છે કોંગ્રેસ નેતાએ। મહત્વપૂર્ણ છે કે સરકારે રત્ન કલાકારો માટે સહાય પેકેજ જાહેર કર્યું છે। સરકારે જાહેર કરેલા પેકેજને મજાક સમાન ગણાવ્યો કોંગ્રેસ નેતાએ। રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યું છે એ રત્ન કલાકારોની સાથે ક્રૂર મજાક અને નિશાસા લાખે એવું પ્રકારનું આ પેકેજની જાહેરાત કરી છે। પેકેજના જે નિયમો છે, જે રીતે એના બંધારણ બનાવવામાં આવ્યું છે, જે જાહેરાત કરવામાં આવી છે, એના પરથી એવું સ્પષ્ટ દેખાઈ આવે છે કે આ પેકેજનો લાભ કોઈ પણ રત્ન કલાકારને મળે એવો નથી। અમારી જે માંગણી હતી કે પહેલું રત્ન કલાકાર બોર્ડ બનાવવામાં આવે અને ઓનલાઈન જાહેરાત કરવામાં આવે કે આની પર રત્ન કલાકાર પોતાના ફોટા સાથે જે જગ્યાએ કારખાનું ચલાવે છે તે જગ્યાએથી સીધો ઓનલાઈન એનું રત્ન કલાકાર તરીકેની નોંધણી કરે। આ પ્રકારની માંગણી અમારો દ્વારા પણ કરવામાં આવી હતી। આ રત્ન કલાકારોની મસ્કરી કરવા માટે આ પ્રકારની જાહેરાત કરી છે અને એ અમે એને દુઃખદ ગણાવીએ છીએ અને આવનારા દિવસોમાં જે રીતે લડત લડાવવી પડે એના માટે રત્ન કલાકારની બાજુમાં અમે રહીને જે જગ્યાએ અમારા આગેવાનોની સાથે રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકારમાં પણ યોગ્ય જગ્યાએ લડત અને રજૂઆત કરવા માટેની અમારી તૈયારી।